તમારા જન્મના કારણે વ્રજનો મહિમા બહુ વધ્યો છે પ્રભુ. અને વ્રજનો મહિમા વધ્યો એટલે તો લક્ષ્મીજી સ્વયં અહીંયા આવતા રહ્યા વૈકુંઠને છોડીને. હે પ્રભુ, આ ગોપીઓ જેણે તમારા માટે સર્વસ્વ ત્યાગી દીધું છે, અમે તમારા ચરણની નિશુલ્ક દાસિકાઓ છીએ. શરણાગતિનો ભાવ આવ્યો, દીનતા આવી, અભિમાન ગયું. શરદુદાશ્રયે સાધુ જાત સરસી જોદર શ્રી મુષાદૃશો. સુરત નાથ તે શુલ્ક દાસિકા વરદ નિઘ્નતો ગોપીઓ કહે છે કે પ્રભુ, શું શસ્ત્રથી મારવું ઈ જ વધ ગણાય? ગોપીઓ કહે છે કે પ્રભુ, માત્ર શસ્ત્રથી મારવું એ વધ નથી, નેત્રથી મારવું એ પણ વધ છે. તમે શા માટે અમને નેત્રથી મારી રહ્યા છો? અને હે પ્રભુ, જો મારવા તા તો જીવનમાં ગોકુળમાં વ્રજમાં વારંવાર આપત્તિ આવી, શા માટે અમને બચાવ્યા? એક એક ગોપીની આંખમાં આંસુ છે. વિષ જલાપ્યયા વ્યાલ રાક્ષસા વર્ષ મારુતા વૈદ્યુતાનલા. વૃષભયાત્મજા વિશ્વતો ભયા ઋષભતે વયમ વક્ષિતા. હે પ્રભુ, પૂતના આવી એનાથી તમે અમારી રક્ષા કરો. શકટાસુર આવ્યો એનાથી રક્ષા કરી, અગાસુર બકાસુર થી બચાવ્યા, યમુનાના ઝેરી જળથી તમે અમને બચાવ્યા, ઇન્દ્રના પ્રકોપથી તમે અમને બચાવ્યા. જો આવી જ રીતે મારવાતા તો ત્યારે શું કામ અમને બચાવ્યા? ત્યારે જ મરી જવા દેવાતા. અને એ વખતે ગોપીઓ કહે છે કે હે કનૈયા, તારા કરતા તો તારી કથા વધારે સારી છે. તારા કરતા તારી કથા મૃત્યુને મંગલ બનાવનારી છે, જીવનને તૃપ્તિ આપનારી છે. તવ કથામૃત તૃપ્ત જીવન કવિ બિરીડિતમ કલ્મષાપહમ. શ્રવણ મંગલમ શ્રીમદાતતો ભુવિ ગુણંતિ તે ભૂરિદા. એક એક ગોપીની આંખમાં આંસુ છે, અભિમાન ગયું, દીનતા આવી. ગોપી ગીત તો બહુ મોટું છે સજ્જનો. કદાચ ગોપી ગીત ઉપર એક કથા કરવી હોય ને તો પણ થાય. સંસ્કૃતની અંદર આખું ગોપી ગીત છે, પણ આપણું ગુજરાતી ગોપી ગીત તમને એક કડી માટે સંભળાવું, સમયનો અભાવ છે. ઓ શ્રીનાથજી આવજો તમે, રાહ જોઈ રહ્યા ક્યારના અમે. શ્રીનાથજી આવજો તમે, રાહ જોઈ રહ્યા ક્યારના અમે. અનેક જન્મથી જીવ આથડે, ખબર ના
પડે એ જ જીવની અનેક જન્મથી જીવયાથણે આપ ચરણની ખબર ના પડે ઓ શ્રીનાથજી આવજો તમે આપ શરણ તો હૃદય વિશે શ્રી મહાપ્રભુજી વિના ક્યાંથી દેસીએ ઓ આપ હૃદય વિશે શ્રી મહાપ્રભુજી વિના ક્યાંથી દેસીએ ઓ શ્રીનાથજી આવજો તમે વાટ જોઈ રહ્યા ચારના અમે વાટ જોઈ રહ્યા ચારના અમે અભિમાન ગયું અને દીનતા આવી અને ભગવાન એ જ વખતે રાસની મધ્યમાં ભગવાન કૃષ્ણ પ્રગટ થાય છે. ગોપીઓને કીધું કે ગોપીઓ રાસ રમવો છે ને? બોલે હા પ્રભુ. ગોપીઓ બધી તૈયાર થવા માંડી છે. બ્રહ્મલોકની અંદર સાવિત્રી તૈયાર થાય, વૈકુંઠ લોકની અંદર મહાલક્ષ્મી તૈયાર થાય, કૈલાસની અંદર ભગવતી ભવાની જગદંબા પાર્વતી તૈયાર થાય. મહાદેવા દ્રશ્ય જોઈ ગયા. પાર્વતીને કીધું કે દેવી આજે આ બની ઠનીને તૈયાર થઈને કઈ બાજુ જાઓ છો? અને ત્યારે પાર્વતીએ કીધું કે પ્રભુ કનૈયો આજે વૃંદાવનની અંદર શરદ પૂર્ણિમાની રાત્રિએ રાસ રમાડે એમાં જવાનું છે એટલે તૈયાર થાવું છે. મહાદેવે કીધું કે મને તૈયાર કરી દે, મારે આવવું છે. પાર્વતીએ કીધું કે પ્રભુ ગોપીને જ રાસ રમાડવાનો છે, ગોપાઓને એન્ટ્રી નથી. પણ ભગવાન માન્યા નહીં, સમજ્યા નહીં, જવાની જીદ કરી. પાર્વતી કહે છે કે પ્રભુ તમને તૈયાર તો કરું, પણ આ સર્પો ફૂફાડા મારે, ખબર પડી જાય સર્પોને જોઈને, એનું શું કરવું? મહાદેવે કીધું કે એક કામ કરો, એ સર્પો છે ને એ સર્પોનો ચોટલો બનાવી દો. એ સર્પોનો ચોટલો બનાવ્યો છે અને એ વખતે સુંદર મજાનો શણગાર સજી મહાદેવ અને જગતની માં પાર્વતી નીકળ્યા વૃંદાવનમાં આવવા માટે. અને સુંદર મજાના શબ્દો છે. एक बार शिव भोले भंडारी ओ एक बार शिव भोले भंडारी बनकर विधि नारी गोकुल में आ गए, ओ गोकुल में आ गए. हो पार्वती ने मना किया पर पार्वती ने मना किया पर ना माने त्रिपुरारी गोकुल में आ गए, हो गोकुल में आ गए. ओ ये सांस जाने मुझको कोई न जाने इस राज को. होय होय ओ सहेली है ये मेरी, તાલી બધાની પડે. ऐसा बताना विधिराज को. होए होए ए लगा के गजरा बांध के साड़े, लगा के गजरा बांध के साड़ी, चाल चले मत वाले गोकुल में आ गए, हो गोकुल में आ गए. एक
बार शिव भोले भंडारी बनकर ब्रज की नारी गोकुल में आ गए हो, गोकुल में आ गए महादेव। इसी बजाई बंसी कन्हैया इसी बजाई बंसी ओ शुद्ध बुद्ध भोले भोलेनाथ रे होए होए हाय हाय आई गए शंभू ऐसा समझ गई ब्रजनार रे होए होए ओ जग गई जब सर पे साड़े जग गई जब सर पे साड़ी मुस्कुराई बनवारी गोकुल में आ गए हो, गोकुल में आ गए। ओ एक बार श्री भोले भंडारी बनकर ब्रज की नारी गोकुल में आ गए हो, गोकुल में आ गए। हे महादेव कभी से वृंदावन बड़ा धाम रे ओ मोरे भोले स्वामी कभी से वृंदावन बड़ा धाम रे तारा चंद है शरण त्रिहारी तारा चंद है शरण तिहारी लाखों राज हमारे गोकुल में आ गए हो, गोकुल में आ गए हो। ओम नमः शिवाय ओम नमः शिवाय बोलो बोलो ओम नमः शिवाय ओम नमः शिवाय। हे महादेव हे महादेव हे महादेव हे महादेव। हेलो जय हो हरि बोल जय हो जय हो। हाथ ऊंचा करेंगे ताली हाथ ऊंचा करेंगे ताली हाथ ऊंचा करेंगे ताली। हे महादेव हे महादेव हे
ભગવાન મહાદેવ જગત જનની પાર્વતીને સાથે લઈ વૃંદાવનની અંદર આવ્યા છે. કનૈયાએ બધી ગોપીઓને કીધું કે એક સુંદર મજાનું મોટું રાઉન્ડ કરો, ગોળ કુંડાળું કરો. એ ગોળ મોટું રાઉન્ડ કર્યું છે. ભગવાને બધી ગોપીઓની સામે જોયું. કૃષ્ણ વિચાર કરે કે આટલી બધી ગોપીમાં આજે એક ગોપો આવી ગયો છે. મહાદેવને ભગવાન ઓળખી જાય. વૃંદાવનની મધ્યરાત્રિએ હરિ અને હરનું મિલન થાય અને કૃષ્ણ દ્વારા એ જગ્યાએ ગોપેશ્વર મહાદેવની સ્થાપના થઈ છે. આજે પણ તમે ત્યાં જાઓ ને તો મહાદેવને સ્ત્રીના શણગારમાં સજાવવામાં આવે છે. આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ થાય, गोपेश्वर महादेव नो जय जयकार थाय, बड़े भाव और प्यार के साथ जय घोष करे। बोलिए श्री गोपेश्वर महादेव की जय। सुंदर मजानो रास प्रारंभ थाय छे। मारे पण तमने एक नानो एवो रास करावो तो पण अत्यारे भीड़ एटली बधी छे ने, रास लेवानी क्यांय जग्या नथी, एटले ए आनंद आपणे पछी माणशुं। सुंदर मजानो दिव्य ने भव्य रास थयो छे। सुदर्शनना उद्धारनी कथा बतावी छे। बळदना रूपनी अंदर आवेलो अरिष्टासुर एना वधनी कथा बतावी छे। आ अरिष्टासुर पोताना गुरुनी सामे पग लांबा करी अने बैठो तो। बीजा जन्मनी अंदर बळद बने छे। पेला तमे वातो करी ल्यो पछी आपणे कथा करीए। आप सौने मारी करबद्ध प्रार्थना छे, आगळ बेसवानुं थाय तो शांतिथी बेसी जाओ, पण दत्त चित्ते शांतिथी कथानुं श्रवण करो। आ 6 દિવસથી મોટી દાવ ગામના તો બહુ વખાણ કરું છું। एकदम दत्त चित्ते शांतिथी भगवाननी कथा सांभळो। अरिष्टासुर पोताना गुरुनी सामे पगने लांबा करी अने बैठो तो बीजा जन्मनी अंदर बळद थाय छे। बळदना रूपनी अंदर भगवाने अरिष्टासुरनो वध कर्यो छे। कथा उपदेश करे छे। गुरुनी सामे, माता पितानी सामे, वडीलोनी सामे, देवना मंदिरमां, सत्संगमां अने कथानी अंदर पग लांबा करी अने क्यारेय बेसाय एटले पगनी तकलीफ होय बेसजो तम तारे, वांधो नहीं, चिंता न करता। एक वार भगवान कृष्ण बलराम जी અને બધા મિત્રો વનની અંદર વિહાર કરે છે। શંખચૂડ નામનો એક અસુર આવી ગોપીઓનું હરણ કરી અને ઉત્તર દિશાની અંદર જતો રહે છે। ભગવાન એ શંખચૂડના ત્રાસથી ગોપીઓને છોડાવે, શંખચૂડનો વધ કરે છે, કથા બતાવી છે। ત્યાં વેદવ્યાસ ની કલમ અને સુખદેવજી મહારાજ ગંગાજીના કિનારે પરીક્ષિત રાજાને કથાનું શ્રવણ કરાવે છે કે એકવાર નારદજી કંસના મહેલની અંદર આવ્યા છે। એટલે કંસ સભા ભરી અને બેઠો છે।
એ સભાની અંદર કંસ નારદજીને કહે છે કે હે નારદ મુનિ, મને લાગે છે કે ગોકુળની અંદર નંદ અને યશોદાને ત્યાં મોટું થતું બાળક કનૈયો એ જ મારો 8મો કાળ છે. નારદજીએ કીધું કે કંસ, આ માત્ર તારી શંકા નથી પણ હકીકત છે. એમાં સિક્કો મારીને હું તને સહી કરી દઉં કે એ જ તારો 8મો કાળ છે. તો ભગવાન કૃષ્ણને મારવા માટે થઈ અને કંસે ધનુર્યાગ યજ્ઞનું આયોજન કર્યું છે. બ્રાહ્મણોને બોલાવ્યા યજ્ઞનું મુહૂર્ત લેવા માટે. બ્રાહ્મણો કંસને સમજાવે છે કે કંસ, ધનુર્યાગ યજ્ઞની અંદર ધનુષ્યનું બહુ ધ્યાન રાખવું પડે. જો ધનુષ્યને કાંઈ થાય ને તો સ્વયં યજમાન ગુજરી જાય, એનું મૃત્યુ થાય. કંસે બ્રાહ્મણોને કીધું કે એની ચિંતા તમે કરો, માં એનું ધ્યાન હું રાખીશ. ધનુર્યાગ યજ્ઞની તૈયારીઓ થાય છે અને ત્યાં કંસ અક્રૂરજીને બોલાવી કૃષ્ણને તેડવા જવા માટેનું કામકાજ અક્રૂરજીને સોંપે છે. અક્રૂરોપિ ચ તામ રાત્રિમ મધુપુર્યા મહામતી ઉષિત્વા રથમાસ્થાય પ્રયયો નંદ ગોકુલમ. સોનાનો રથ લઈ અને કૃષ્ણને તેડવાની જવાબદારી અક્રૂરજીને આપી છે. અક્રૂરજીને આખી રાત નીંદર નથી આવ્યો. અક્રૂરજી મનોમન વિચારે, કૃષ્ણને તેડવા જાઓ પણ યજ્ઞનું આયોજન તો કૃષ્ણને મારવા માટેનું છે અને એમાં મારે નિમિત્ત બનવાનું. એ વિચારમાં, ચિંતામાં એક વિચાર અક્રૂરજીને એવો આવે છે કે મારું પૂર્વ જન્મનું એવું કાંઈક સંચિત કર્મ હશે, ભલે આ નિમિત્તે તો આ નિમિત્તે, પણ એ બહાને મને ભગવાન કૃષ્ણના દર્શન તો થશે. અને બીજા દિવસની સવાર થાય, અક્રૂરજી રથ લઈ અને નીકળ્યા છે. હે અક્રૂરયાવારીને તેડવારે, અક્રૂરયાવારીને તેડવારે, રથડા થોભાવ્યાનંદને દ્વાર, અક્રૂરયાવારીને તેડવારે. રથડા થોભાવ્યાનંદને દ્વાર, અક્રૂર આયા હરીને તેડવારે. મામો કંસ તેડા મોકલાવે રે, મામો કંસ તેડા મોકલાવે. એ બાણેજ મામાને મળવાને આવો, કે બાણેજ મામાને મળવાને આવો. અક્રૂર આવ્યા હરીને તેડવારે. અક્રૂર
તેડવા રે. સાંજના સમયે અક્રૂર ગોકુળની અંદર પહોંચ્યા છે.